હિન્દુ ધર્મની દીકરી જેને પટાવી ફોસલાવીને વિધર્મી યુવક લગ્ન કરી ફોસલાવીને લઈ ગયો છે એ બાબતની જાણ ગયા ગુરુવારે થઈ પોલીસ સ્ટેશન સમા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી, પરંતુ ત્યાં 2 દિવસ સુધી કાર્યવાહીમાં ઢીલાશ રહી. ત્યારબાદ આ બાબતની જાણ દીકરીના પિતાએ ધર્મગુરુ અમારા પૂજ્ય 108 શ્રી દ્વારકેશલાલજીને કરતા એમણે વિશ્વ હિન્દુ પરિષદના રોહનભાઈ અને વિપોના શશિકાંતભાઈને ડૉક્ટર વિજયભાઈ શાહને ત્યાં મોકલ્યા હતા કે આ બાબતમાં એમના થકી તમે જશો તો યોગ્ય કાર્યવાહી થશે. તો ડૉક્ટર વિજયભાઈ શાહને ત્યાં પરિવાર આવ્યો હતો અને ત્યારબાદ એમણે પોલીસ કમિશનર શ્રી સાહેબ જોડે વાત કરી, જોઈન્ટ પોલીસ કમિશનર લીના મેડમ જોડે વાત કરી અને કાર્યવાહી ગતિમાન થઈ હતી. પરંતુ ત્યારબાદ 5 વાગ્યા સુધી સમા પોલીસ ચોકીના પીઆઈ દ્વારા વારંવાર સૂચના છતાં પણ યોગ્ય કાર્યવાહી થઈ નહોતી રહી અને સામેથી પીઆઈ દ્વારા દીકરીના પિતાને એવું કહેવામાં આવ્યું કે અમે તમને 5 વાગે મળવાના હતા તો પણ તમે એમને મળવા કેમ ગયા કરીને સામા ખખડાવવાનું ચાલુ કર્યું. આ બાબતે અમારો સખત વિરોધ છે અને આજે અમે જે રજૂઆત કરવા ખાસ આવ્યા છીએ તો એ છે કે આ બાબતમાં જે ઢીલી વર્તણૂક સમાના પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા થઈ છે તો સમાના પીઆઈને કાં તો ફરજ મુક્ત કરવામાં આવે કે ટ્રાન્સફર કરવામાં આવે, અમારી વિનંતી છે અને એ વિનંતી માટે એક આવેદનપત્ર આપવા અમે પોલીસ કમિશનરશ્રીને આવ્યા છે.